अमरनाथ के हिमाच्छादित पर्वतों પાસે વસેલા કેદારનાથના દર્શન શિવ ભક્તો માટે ખાસ ગણાય છે। જો કે આ તો છે શિવજી, જ્યાં ભોળાનું નામ લો ત્યાં જ સાક્ષાત આવીને સામે ઊભા રહી જાય। ભક્તોના દુઃખ હરવા અને એટલે જ ભક્તો માટે ખુદ કેદારનાથ આવીને વસેલા છે સૌરાષ્ટ્રમાં। અમરેલીના સાવરકુંડલામાં આવેલું છે મહાદેવનું ધામ, જેને કહેવાય છે મિની કેદારનાથ। आओ जइए शिवजीनी शरणमां અને મિની કેદારનાથ સ્થાનની અલૌકિક ઉર્જાનો અનુભવ કરીએ। કેદારનાથ આ નામ પડે એટલે બરફથી આચ્છાદિત પહાડો વચ્ચે બિરાજમાન કેદારનાથના મનોમન દર્શન થાય। પણ શું તમે જાણો છો કે સૌરાષ્ટ્રમાં પણ એક કેદારનાથ મહાદેવ છે, અને એ પણ નૈસર્ગિક વાતાવરણ વચ્ચે। કેદારનાથ મહાદેવનું મંદિર કુદરતના ખોળે ગિરિકંદરાઓ વચ્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં કેદારિયા ગામ પાસે આવેલું છે। કેદારનાથ મહાદેવની જગ્યા ફરતે ખડખડ ઝરણા વહે છે। સામાન્ય રીતે દરેક શિવ મંદિરમાં એક જ શિવલિંગ હોય છે, પણ અહીંયા તો ત્રણ શિવલિંગ છે। આ મંદિર એક સાથે 3 શિવલિંગ ધરાવતું હોવાથી લોકોમાં કેદારનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે। આ મંદિર સાથે આશરે 600 વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે। એક લોકવાયકા પ્રમાણે કેદારનાથથી સંતો ફરતા ફરતા આ ગિરિમાળામાં આવ્યા અને તેમણે શિવલિંગની સ્થાપના કરી। બસ ત્યારથી જ આ મંદિરને મિની કેદારનાથ કહેવામાં આવે છે। આ મંદિરની સ્થાપનાના વર્ષો બાદ અન્ય સાધુ સંતો વિચરણ કરતા કરતા અહીં આવ્યા અને તેમની નજર આ શિવલિંગ પર પડતા તેમણે પણ બાજુમાં એક શિવલિંગની સ્થાપના કરી। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ। ભાવનગરના મહારાજાએ આ બંને શિવલિંગનો જીર્ણોદ્ધાર કરીને એક મંદિરનું નિર્માણ કરાવ્યું। એવું કહેવાય છે કે આ જગ્યા પર 125 વર્ષ પહેલા ફકીરા ખુમાણ નામના બારવટિયાએ અહીં હરણીનો શિકાર કર્યો, પરંતુ શિકાર બાદ બારવટિયાનું હૃદય પરિવર્તન થયું અને પોતાના હથિયારો છોડીને મંદિરમાં આત્મસમર્પણ કર્યું। મંદિરમાં આત્મસમર્પણ કરી વધુ એક શિવલિંગની સ્થાપના કરી। આમ 3 શિવલિંગની સ્થાપના થઈ। પરલ્યામ વૈદ્યનાથમ ચ। આ પવિત્ર પાવન જગ્યા કેદારનાથ મહાદેવ નામથી પ્રખ્યાત છે, અને કાલાંતર મેં यहाँ 2 નાની દેરી હતી, નાના શિવલિંગ હતા આ પ્રગટ થયેલા, જેને રાજા ભાવસિંહે એક કરીને એક મોટું મંદિર બનાવી દીધું। અને हाल में આ એક યાત્રાધામ રહ્યું છે, અને यहाँ में बहुत दूर दूर से यात्री लोग आवे છે। આ જગ્યા जो છે એક नैसर्गिक जगह છે, बहुत सुंदर जगह છે। આ જગ્યા में एक धौध भी पड़े છે, बहुत सरस। लोग दर्शन ने धार्मिक यात्रा ने आरे एक प्रवासन यात्रा भी लोगों ने थाय છે। डाकिन्याम भीमशंकरम। ભારત વર્ષના ઇતિહાસમાં વર્ષોથી પરંપરા ચાલી આવી છે। જે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થયા, જેસલ જાડેજામાંથી જેસલ પીર થયા, તેવી જ રીતે ફકીરા ખુમાણ બહારવટિયામાંથી ફકીરા સંત થયા। અહીં આવનાર દર્શનાર્થીઓ મંદિર સાથે જોડાયેલા ફકીરા ખુમાણનો રસપ્રદ ઇતિહાસ જાણવા ઉત્સુક હોય છે। આજથી 125 વર્ષ પહેલા એક બારવટિયા ફકીરા કુમાર નામના થઈ ગયેલા, અને તેઓ આ જંગલની અંદર વિસ્તા ફરતા અહીંયા બંધ હરણીનો શિકાર કર્યો। હરણીનો શિકાર કર્યો, બચ્ચા પેટમાંથી જીવતા નીકળ્યા, અને તેમને અનુભૂતિ થઈ, અને એક ટાઈમ થઈ ગયું કે ઓહો, હરણીને માર્યા પછી જો બચ્ચા જીવતા નીકળતા હોય તો મારા આ બારવટો શું કામનું, અને આ શિવલિંગની સ્થાપના કરી, અને એની અનુભૂતિ રૂપે આપણા ફકીરા કુમારની ખાંભીએ બેઠા છે। તેનો પ્રત્યક્ષ નમૂનો છે, અને માણસને અહીંયા આત્મા અને શ્રદ્ધાનો વિશ્વાસ જાગૃત થાય। સેતુ બંધે તુ રામેશમ। કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં એક અદ્ભુત નાનકડો ધોધ છે। ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા લાયક છે। જે દંપતીને સંતાન નથી તે આ ધોધમાં સ્નાન કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે। આવી માન્યતા હોવાને કારણે ધોધના દર્શન કરવા અને ધોધમાં સ્નાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવે છે। ધોધની બાજુમાં એક પવિત્ર અખૂટ કુંડ આવેલો છે। આ કુંડની અંદર
દુકાળમાં પણ ક્યારેય પાણી ખૂટ્યું નથી. કુંડની અંદર સતત ગૌમુખમાંથી પાણી વહેતું જ રહે છે. તેના ચરણામૃતથી ગંગાના પવિત્ર પાણીની અનુભૂતિ થતી હોય તેવી શ્રદ્ધાથી લોકો જલપાન પણ કરે છે. આમ જંગલ જેવા વિસ્તારમાં આ અદ્ભુત અને રમણીય ઐતિહાસિક સ્થળ પ્રવાસન તરીકે વિકાસ પામી રહ્યું છે. દરેક ધર્મના લોકોને ભગવાન કેદારનાથ પર અતૂટ શ્રદ્ધા હોવાથી હાલમાં આ સ્થળ સૌરાષ્ટ્રવાસીના આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.